ગરબા ચાલુ કર્યા ભાઈ આંબા નીચે. રિસોર્ટ થી વ્યૂ છે અહીંયાથી. મસ્ત જોરદાર લોકેશન છે ભાઈ. નારિયેળી અને બાજુમાં નદી અને આગળ રિસોર્ટ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. જય કષ્ટભંજન દાદા. તો કેમ છો બધા? મજામાં? આજે મસ્ત એક ટ્રીપ કરવાની છે. તો ક્યાં જવાનું છે આઈ થિંક તમને થંબનેલ જોઈને આઈડિયા તો આવી જ ગયો હશે. અને ક્યાં જવાનું છે એ જગ્યા હું તમને કહીશ વ્લોગમાં આગળ. ત્યાં સુધી મિત્રો વ્લોગ જોતા રહેજો અને આઈ હોપ કે તમને અમારો આ વ્લોગ ગમશે. તો પછી એક લાઈક કરી દેજો. કોણ કોણ જઈએ છીએ, કઈ જગ્યાએ જઈએ છીએ એ હું વ્લોગમાં તમને આગળ જણાવીશ. શું છે મેનુમાં? મમરા જિંદાબાદ થા, જિંદાબાદ હે, વો જિંદાબાદ રહેગા. ભાઈ નીકળી ગયા છીએ ભાઈ. ફાઇનલી આપણે જવા માટે નીકળી ગયા છીએ અને આપણે જે જગ્યાએ જઈએ છીએ એ છે અંબિક રિસોર્ટ. અને અહીંયાથી છે 56 કિલોમીટર. હજી 1.25 કલાકનો રસ્તો બતાવે છે, 1 કલાક અને 13 મિનિટ. તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ અને હાઈવે હવે અહીંયાથી છે 200 મીટર. એટલે આપણે સીધું મુંબઈ હાઈવે ચડી જવાનું છે ભાઈ. અને અહીંયાથી રહ્યું છે ઓલમોસ્ટ 50 થી 52 કિલોમીટર. જે આપણો રિસોર્ટ છે અંબિક રિસોર્ટ એન્ડ એડવેન્ચર કેમ્પ, તો ત્યાં જવાનું છે ભાઈ. મસ્ત સૌરાષ્ટ્રમાં આવી ગયા હોય ગામડામાં એવું જોરદાર માહોલ લાગે છે, કારણ કે રોડે મસ્ત છે. એક સાઈડ તળાવ, વચ્ચે રોડ અને એક સાઈડ નારિયેળી ને આંબા અને રસ્તા સારા છે પણ. તો ફાઇનલી બસ આપણે મિત્રો એન્ટ્રી કરીએ છીએ અંબિક રિવર સાઈડ કેમ્પ એન્ડ રિસોર્ટમાં. ઘડી કેમ થઈ ગોવામાં આવ્યા, ઘડી કેમ થઈ સાસણમાં આવ્યા, પણ આપણે આવ્યા છે એ નવસારીથી આગળ કચ્છોલ ગામની બારોબાર આ રિસોર્ટ આવેલો છે ભાઈ. અને કેરીઓ જોવો ખાલી, કેરીઓ. સુરતના સાસણમાં આવી ગયા છીએ. ચાલો ફાઇનલી એન્ટ્રી કરીએ. ચાલો આપણી બીજી ગાડી પાર્ક થઈ ગઈ છે. ઉતરા જો ઉતરા. હાલો જો બધા આવી ગયા છે. તમા રેડી ને? જવું છે ને રિસોર્ટમાં? આ રીતનો બેલ્ટ બાંધી દીધો છે અને ચાલો જઈએ હવે આપણે અંદર. આ છે અહીંયાનો ગેટ બનાવેલો છે અંબિક રિસોર્ટ. કેરીઓ પણ સારી છે હો. જોઈને એમ થાય કે તોડી લઈ, પણ લે બોર્ડ મારી જ દીધો છે કેરી તોડવાની સખત મનાઈ છે. ચાલો સુરત જઈને પાછા ખાઈ લેવું કેરી. અહીંયા આ રીતનું છોકરાઓને રમવા માટેનું પ્લે એરિયા બનાવેલું છે. આ સાઈડ ક્રિકેટ ને બધું આપણે રમીએ શકીએ એ રીતના આખું લોન છે. સ્વિમિંગ પુલ ને એડવેન્ચર રાઈડ ને બધી વસ્તુ આવી ગઈ છે. આ રીતનું મસ્ત સ્વિમિંગ પુલ છે ભાઈ. એ કેમ છે? મજા આવે એવું છે? હે મજા આવે એવું છે ને? ઓહો ઘણો મોટો છે સ્વિમિંગ પુલ તો. આ સાઈડ આંબો, આ બાજુ પાછળ નારિયેળી, અહીંયા સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલમાં જવું છે? કેમ ઘડીક રહીને જાય. આ બાજુ આઈસ્ક્રીમનું પાર્લર લાગે છે અને પબ્લિક લગભગ નથી લાગતી, લિમિટેડ પર્સન જ છે. આ સાઈડ એડવેન્ચર કેમ છે. પ્રિન્સ જોઈ આવી રહ્યું આ બાજુ, આટો મારતો હોય જા. આ રીતના અહીંયા રહેવા માટેના બધા ટેન્ટ છે, રૂમ છે, એ ટાઈપ ટેન્ટ જેવું બનાવેલું છે. હા લોકેશન એટલે જોરદાર હો. પણ અહીંયા જો બધા ખાટલા મૂકી દીધા છે, ઉપર ટેન્ટ જેવું બાંધેલું છે, તંબુ, બાકડાન, ખાટલાન. બોટિંગ નથી લાગતું અહીંયા. રિવર સાઈડ આ બાજુ અને આ સાઈડ આખો કેમ્પ એન્ડ રિસોર્ટ. આ જો બચ્ચા પાર્ટીન, મમ્મી ને આંટી ને બધા જો હિચકામ લાગી ગયા છે. પ્રિન્સ તો જો, એ ભાઈ કેમ છે પ્રિન્સ? જાયમો રિસોર્ટ? જાયમો ને તઈ વાંધો નહીં. ઊંડો નથી એટલે મજા આવે એવું છે. બહુ ઊંડો નથી લાગતો. આ લગભગ કેટલા 4-4.5 ફૂટ આસપાસ હશે. જો આ સાઈડ વધારે ઊંડું છે અને આ બધું સ્ટેપ વાઇઝ બનાવેલું છે આખું. कितने बजे चालू होता है? 10:30 को. तो चलो ब्रेकफास्ट करिए. अभी કેમ છે ભાઈ, ભૂખ લાગી છે કે નહીં?
લાગી છે ને? હાલો હાલો, ટેન્ટ હાઉસ છે અહીંયા રાત રોકાવા માટે. આ બધા લાગટ બધા ટેન્ટ છે આ સાઈડ. આમ જો પ્રિન્સ જો એડવેન્ચરમાં ચડી ગયો છે. હા એટલે મિની એડવેન્ચર બધા જો આપણે અહીંયા બેઠા છે. હા કર એડવેન્ચર કર્યો તું. ચાલો બ્રેકફાસ્ટમાં છે પહેલાં તો અહીંયા ડુંગળી, ખમણ, પછી ગ્રીન ચટણી, સેવ, વ્હાઈટ ઈદડા, વાહ, અને અહીંયા સેન્ડવિચ અને ચા અને કોફી. ચાલો બ્રેકફાસ્ટની કમ્પ્લીટ ડીશ થઈ ગઈ છે તૈયાર અને બધાએ વન ભોજન કરે છે આંબા નીચે અને સરસ આવા રીતના કુલર મૂકેલા છે. ચાલો બ્રેકફાસ્ટ થઈ ગયો છે ભાઈ સરસ અને આવી ગયા છીએ આપણે આ સાઈડ એડવેન્ચર કેમ્પ પાસે. આ બધું અહીંયા એડવેન્ચર છે બધું છોકરાઓને નાના મોટા બધાય કરીએ કે ને આમ તો અહીંયા બધું મેનેજમેન્ટ તમે સરસ સરસ. કેટલા વાગે ચાલુ થાય બધું? 10:30. ઓકે. અને સ્વિમિંગ પુલ ને બધું 10:30 એમ ને ટૂંકમાં બધું ચાલુ ત્યારે થાય અને બ્રેકફાસ્ટ વહેલો હોય 9:15. હા હા. આંબા અને નારિયેળીની નીચે હા બે ભાઈ બેઠા છે જો. અને લે પ્રિન્સ છે. પ્રિન્સ ઝૂલતા લાગે છે. હે પ્રિન્સ? મૂકી દીધી છે આપણે અહીંયા આપણી ગાડી બંને પાર્ક કરી દીધી છે મસ્ત છાયામાં અને બધો સામાન લઈ લઈએ. બધા થેલા લઈ લે. ચાલો આવી ગયો છે બધો સામાન અને જઈએ પાછા આપણે અંદર રિસોર્ટમાં. સામાન લઈને જો જઈએ છીએ અને પ્રિન્સભાઈએ ધંધો ચાલુ કર્યો છે અહીંયા. એલા અને અહીંયા ધંધો ચાલુ કર્યો લાગે છે ભાઈ કેરીનો. જો તાજી કેરી ઉતારીને સીધી ગ્રાહકને આપવાની લાગે છે. મસ્ત આંબા નીચે જો રજવાડી ઝૂલામાં બધા ઝૂલવી છે અને 360માં બધા જો આંબા નીચે ફરતા બેસી ગયા છે એટલે મજા જ મજા છે ભાઈ બધાને અહીંયા. બચ્ચા પાર્ટી નાઈ છે એટલે ચાલો જઈએ આપણે એ લોકો પાસે કે કેવીક નાવાની મોજ લઈ છે. ચાલો જઈએ એ બાજુ. હાય 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 મજા આવે છે. જો મસ્ત ડીજે ચાલુ કરી દીધા છે ભાઈ આ સાઈડ પાછળ અને 10:30 વાગે બધું એક્ટિવિટી ચાલુ થવાનો ટાઈમ હતો અને શ્રી ગણેશાઈ નમો અમારા બે ભાઈ જ કર્યું છે રેન ડાન્સ. હા મિત્રો જો અહીંયા છે ને આજે ઈ છે રેન ડાન્સ. આજુબાજુમાં ચારે બાજુ બધા આંબા અને નારિયેળિયું ને વચ્ચે સ્વિમિંગ પુલ. અમે આવીએ હાલો હમણાં. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે સ્વિમિંગ પુલમાં નાહવા માટે અને ફેમિલી વાળા બધા જો નાહવામાં તૂટી પડ્યા છે બધા. દક્ષા આંટી જો પોગી જ ગયા હોય જો બધાએ ખૂબ મોજ કરે છે ભાઈ. આ બધી મસ્ત કેરીઓ રોયલ મેંગો નહીં બધાને ભૂખ લાગી છે તો ચાલો વાગી ગયા છે અત્યારે બપોરના 1:15 અને લંચ ટાઈમ થઈ ગયો છે. લંચ બ્રેક પડી ગઈ છે તો ચાલો કીધું પહેલાં જમતા આવીએ. ફેસિલિટી આમ સારી આપી છે. આ જે જમવા માટેનું જે બેઠક એરિયા છે ત્યાં આ 1 2 3 4 5 6 ઘણા બધા કુલર આપી દીધા છે અને ગરમી જરીકે અહેસાસ ન થાય. ચાલો આજનું મેનુ છે પહેલાં તો ફ્રાયમ્સ છે, પછી મિક્સ સલાડ છે, અહીંયા છે ગુલાબજાંબુ, પછી અહીંયા છે છોલેનું શાક નાખી દો થોડુંક, પછી અહીંયા છે પંજાબી સબ્જી ડાલ દો થોડા, આ બાજુ બટર રોટી, જીરા રાઈસ અને દાલ ફ્રાય. ચાલો આપણી ડીશ થઈ ગઈ છે રેડી અને અહીંયા ભાઈ છાશ ભરે છે. ઓકે ચાલો અને મસ્ત એક સારું કુલર ગોતીને બેસી હવે જમવા. તડકો હારો એવો થઈ ગયો છે ભાઈ અને હવે બધા કહે કે ઘડીક હવે સૂઈ જવું છે તડકાનું, કારણ કે પંજાબી છોલે ને બધું ખાઈને ઊંઘ ચડી છે. જો આપણો આ જગ્યા છે સૂવાની, ક્રિશાએ સૂઈ ગઈ, આ ધમોએ સૂઈ ગયો, ડેડીન પ્રિન્સ અહીંયા ખાટલે, જો મુકુન અંકલ ને આંટી મમ્મીને જો બધા સૂઈ ગયા લાગે છે. મસ્ત આ એક બાજુ નદી, ઉપર આંબો અને નીચે ખાટલા પાથરીને બધાએ જો જમાવટ કરી છે ભાઈ સૂવાની. ચાલો ગુડ મોર્નિંગ, ગુડ રોન્ડો ઉઠી ગયા છીએ અને ચાલો એક મસ્ત માહોલ બતાવીએ અહીંયાનું કે કેવું ચાલે છે અત્યારે સ્વિમિંગ પુલ પાસે. તડકો સારો છે પણ આમ જો લોકો જો નાવામાં તૂટી પડ્યા છે ને ઓલી બાજુ છમ 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 ને જો છે.
મોજે મોજ કરે છે ભાઈ, નાના મોટા બધાય. અહીંયા જોરદાર ડીજે નો આખો સેટઅપ ગોઠવેલો છે. આ બાજુ બાસ ને વૂફર ને અને આખું એડવેન્ચર છે બધું. તો બધા એડવેન્ચર માટે રેડી? ચાલો ભાઈ, બધા રેડી થઈ ગયા છે એડવેન્ચર માટે. અને આ રીતનું બધાને દોરી બાંધી દીધી છે. ચાલો જઈએ હવે એડવેન્ચર તરફ. આ આખું જંગલમાં અંદર વચ્ચે એડવેન્ચર પાર્ક બનાવેલું છે, એટલે આખું એડવેન્ચર કમ્પ્લીટ કરવાનું હોય છે. આમાં મજા આવે છે. જા ધીમે ધીમે વયો જા. મેં અને ધર્માએ નક્કી કર્યું છે કે આપણે હવે આની ઉપર જવાનું છે. તાર ન થવું ફરી ગયો, કાંઈ નહીં. હવે તો મેં નક્કી કર્યું છે કે મારે આની ઉપર જવું છે. આજે સપોર્ટ વાળું છે ત્યાં નહીં, પણ આ બાજુ સિંગલમાં. ચાલો ટ્રાય કરીએ. નીચે મસ્ત ગરબા ને એવું બધું ચાલુ છે. ચારે બાજુ નકરા આંબા અને નારિયેળી ને પછી અહીંયાથી સ્વિમિંગ પુલ ને નદી ને બધી દેખાય છે. અને આ રીતનો મોટો સ્વિમિંગ પુલ છે. તો મિત્રો એડવેન્ચર કમ્પ્લીટ કરીને પાછા આવી ગયા છીએ આપણે હાઈટી માટે, એટલે કે રોંઢાનો નાસ્તો. અને વાગી ગયા છે રોંઢાના 4:30. તો અત્યારે હાઈટી પણ આ લોકો પ્રોવાઈડ કરે છે. અને રોંઢાના નાસ્તામાં શું છે તો ચાલો મેનુ તમને જણાવી દઈએ. બધા હવે બચ્ચા પાર્ટીએ તો લેવાનું ચાલુ કરી દીધું. બહુ ભૂખ લાગી છે હે? નહીં ને ત્યાં પ્રિન્સ આવ્યો અને આ બાજુ બધા ધીમે ધીમે રેડી થતા જાય છે. જો અહીંયા ચા ને કોફી ને તો એવું બધું લઈ લીધું છે. કોફી એમ ને? સરસ સરસ. ચા અડધા કોફી. આમ જો બધા વેઇટિંગમાં બેસી ગયા છે. નાઈન ભૂખ લાગી છે બધાને સારી એવી. આ સાઈડ બચ્ચા પાર્ટી તો ચાલુ કરી દીધું. હાય ચાલો ભાઈ, રોંઢાના નાસ્તાની ડીશ તૈયાર કરી લઈએ આપણે. મૂકો થોડુંક મૂકો હજી, બસ એટલે કાંઈ થાય નહીં. કા ગરમ વ્યવસ્થા કરી છે. ચાલો ત્યાંથી જ લઈ લઈએ. ઈ તો આવી ગયું, સલાડ આવી ગયો. મિશાલ પાવ મૂકો ખાલી. ચાલો મિસળ પાઉં બંને આવી ગયા છે. બસ ઓકે. આવી ગયા છે સાંજના 6:30, એટલે વાતાવરણ એકદમ જોરદાર થઈ ગયું છે ભાઈ. અને ગરમીના અને તડકાના થાકી ગયા છીએ બધા. વ્યૂ આપી દઉં સાંજના માહોલનું. જો ભાઈ આ અહીંયાથી રિસોર્ટથી વ્યૂ છે. અહીંયાથી મસ્ત જોરદાર લોકેશન છે ભાઈ. નારિયેળી અને બાજુમાં નદી અને આગળ રિસોર્ટ. મસ્ત વ્યૂ છે ભાઈ, જબરજસ્ત. ગરબા ડાન્સ ને બધું જો. ગરબા ચાલુ કર્યા ભાઈ આંબા નીચે. આવી ગયા છીએ હવે સાંજનું ડિનર કરવા માટે. અને જો બધા બેસી ગયા છે મસ્ત આ બાજુ કુલર ચાલુ કરીને. ચાલો મેનુ જણાવી દઉં. મેનુમાં છે રોટલો, રોટલી, બટેકાનું શાક, એક ભીંડાનું શાક, પછી એક સેવ ટમેટાનું શાક, પછી ગરમા ગરમ મસાલા ખીચડી, કઢી, શીરો અને છાશ. ચાલો જમી લઈએ. મસ્ત ડિનર કરી લીધું છે ભાઈ, એકદમ કાઠિયાવાડી દેશી જમી લીધું છે. એક તમને નાઇટ વ્યૂ અહીંયા રિસોર્ટનો બતાવી દઉં. અને હવે આપણે અહીંયાથી ચેકઆઉટ કરવાનું છે, કારણ કે સવારે ચેક ઇન હતું 9 વાગે અને સાંજે ચેકઆઉટ છે આપણું 9 વાગે. જે આપણે સવાર બપોર સાંજ બ્રેકફાસ્ટ, લંચ, હાઈટી, ડિનર બધું કરવા આવતા એ જગ્યા છે. અને આ રીતનું મસ્ત ડેકોરેશન કરેલું છે. એ મસ્ત બધા લાઇટિંગ ને ફોક્સ ને અહીંયા ગોઠવી દીધા છે. ખાટલા પાથરીને બધા મોજે મોજ કરે છે. આ બાજુ બધા બચ્ચા પાર્ટીને બધા ક્રિકેટ રમે છે. રસ્તામાં બધા અલગ અલગ આંબા આવે છે અને કેરીઓના ઢગલા છે. એવો પણ અહીંયા જો આ રીતનું મસ્ત લાઇટિંગ ને ડેકોરેશન ને બધું ગોઠવેલું છે. આ બાજુ લાઇટના ગોળા ટીંગાય છે અને આ બાજુ કેરીઓ ટીંગાય છે. જો ઓહો કેરી એટલે કેરીઓ પણ. અને મિત્રો આ જે રિસોર્ટ છે એ સુરતથી માત્ર 70 કિલોમીટરની આસપાસ આવેલો છે. એટલે એપ્રોક્સ 65 થી 70 કિલોમીટર જેવું થાય છે સુરતથી. એટલે લગભગ કલાકથી 1.5 કલાકનો તમારે ડિસ્ટન્સ થશે. ચાલો જઈએ પાછા હવે ચેકઆઉટ કરીને પાર્કિંગમાં આપણી ગાડી પાસે. અને આવી ગયો છે રિસેપ્શન એરિયા. રૂમ ચેક ઇન ટાઈમ, બ્રેકફાસ્ટ ટાઈમ, લંચ, હાઈટી, ડિનર આ બધા અલગ અલગ ટાઈમ છે. અને પ્રાઇસ લિસ્ટની આપણે વાત કરી લઈએ. સવારે 9 થી 9 હોય તો 1500 રૂપિયા. 1500 રૂપિયા પર પર્સન, સવારે 9 થી સાંજે 9. ઓકે, આપણે જે પેકેજ છે વાળું ને? ઓકે 9 to 9.
પછી બીજું શું શું આવશે એમાં? 2 ટાઈમ નાસ્તો 2 ટાઈમ જમવાનું. ઓકે, લંચ ડિનર બ્રેકફાસ્ટ અને હાઈ ટી. ઓકે બધી એક્ટિવિટીમાં બધું ઇન્ક્લુડ હોય. ઓકે. જેટલાનો તેના ચાર્જેબલ હોય 50 રૂપિયા. ઓકે. બાકી સરસ. બાકી તમારું ફૂડ ને બધા બહુ વખાણ કર્યા અમારે બધાએ. તો વધારે. અને બાકી તમારી આંબા અને કેરી જોઈને બધા એટલું મોઢામાં પાણી આવતું હતું ને કે કેરી એટલે કેરી હો, પણ આમ જોઈ એમ થઈ જાય કે લઈ સુરત લેતા જાય. 1000 રૂપિયા પેટી. સારું, ચાલો. ઓકે, ફાઇનલી આપણે નીકળી ગયા છીએ સીધું વે ટુ સુરત નોન સ્ટોપ. અને હવે વચ્ચે કોઈ હોલ્ડ લેવાનો નથી, બરોબર ને ડેડી? કારણ કે આખો દિવસ ફરીને રિસોર્ટમાં બધા સારા એવા થાકી ગયા છીએ અને જમીન હવે ઊંઘ આવે છે સારી એવી. તો મિત્રો, હવે આપણે આજનો આ જે વ્લોગ છે રિસોર્ટનો હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો પછી એક લાઇક કરી દેજો. અને હજી સુધી ફ્રેન્ડ્સ તમે જો અમારી ચેનલ ઉપર નવા હો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરજો.